પૂર્વ કચ્છમાં દારૂની બધી અટકાવવા માટે વોચમાં રહેલી એલસીબીએ અંજાર તાલુકાના વરસામેડીમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન રબર પાવડરની આડમાં આવેલ 18 લાખનો દારૂ પકડી લીધો હતો. આ સાથે 2 શખ્સોની ધરપકડ કરી 72 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. અંજાર પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન લિસ્ટેડ બુટલેગર વરસામેડીની બાગેશ્રી સોસાયટીમાં રહેતા કાના બઢિયાએ રાજ્ય બહારથી વિદેશી દારૂનો જથ્થો રબર પાવડરની બેગોની આડમાં આઈસ ટ્રકમાં મંગાવ્યો હોવાની બાતમી મળી હતી. આ દારૂ વરસામેડી ગામના તળાવ પાસે પડતર જમીનમાં ઉતારવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે એલસીબીએ તાત્કાલિક રેડ કરી હતી. દરમિયાન 4656 ક્વાર્ટરિયા અને 1872 બિયરના ટીન મળીને કુલ 18,08,640નો દારૂ મળી આવ્યો હતો. સાથે જ આઈસ ટ્રક, રબર પાવડરની બોરી, બાઇક અને મોબાઈલ મળી કુલ 71,84,740નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સાથે રાજસ્થાનથી દારૂ લાવનાર જોધપુરના તિલોકચંદ પ્રેમારામ ભાંબુ અને દારૂ ઉતારનાર સામખિયાળીના ઉત્કર્ષિત દીપક પાંડેને ઝડપી લેવાયા હતા. જ્યારે દારૂ મંગાવનાર કાના બઢિયા, દારૂ ભરી આપનાર જોધપુરનો મુકેશ બિશ્નોઈ, દારૂ ઉતારનાર વરસામેડીનો મુતુ અને દારૂ મોકલનાર જોધપુરનો સેનિલ બિશ્નોઈ હાજર મળી આવ્યા ન હતા, જેથી તમામ સામે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીધામના ગુરુકુળ નજીકના વિસ્તારમાં એક મહિલાને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવામાં આવી હતી અને મહિલા પાસેથી નડતર હોવાનું જણાવીને 14,40,000ના સોનાના દાગીના પડાવી લેવાયા હતા. આ બાબતે દિનેશ કુમાર પટેલે ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ તે અને તેમના 2 દીકરા ઓફિસે ગયા હતા. ત્યારે તેમના માતા પિતા, પત્ની ગીતાબેન, પુત્રવધુ નેહા ઘરે હતા. ત્યારે સવારે એક દૂતારો આવ્યો હતો અને ગીતાબેનને ઘરની બહાર બોલાવી ધાર્મિક વાતો કરી 40 વર્ષીય અજાણ્યા શખ્સે વિધિ કરવાનું કહી મહિલાને વિશ્વાસમાં લીધી હતી અને મહિલાને બેભાન કરી સોનાની બુટી સાથેનો હાર, સોનાની 6 બંગડી, સોનાની 4 વીંટી, સોનાના 3 બ્રેસલેટ, સોનાની 5 ચેન, સોનાનું બિસ્કિટ સહિત 14,40,000ની ચોરી કરીને નાસી ગયો હતો. અજાણ્યા દૂતારાને તેના ગુરુ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ થતા એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંજાર તાલુકાના મેઘપર કુંભારડીની શિવ સોસાયટીમાં રહેનાર 3 બાંગ્લાદેશી મહિલાઓને પોલીસે પકડી પાડી પૂછપરછ બાદ ત્રણેયને ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મેઘપર બોરીચીની શિવ સોસાયટીના એક મકાનમાં છેલ્લા કેટલાક દિવસથી 3 મહિલાઓ રહેવા આવી હતી. બાંગ્લાદેશના જુદા જુદા પ્રાંતની રીટા અખ્તર, અલનુર સામિયા, ટુમ્પા ખાતુન અલી બોક્સ તેમજ હાસના ખાતુન, મોહમ્મદ કરીમ મલિક નામની મહિલાઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ ત્રણેયના આધાર પુરાવાની તપાસ કરાતા તે બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું હતું. ગમે તે રીતે આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને આ ત્રણેય પહેલા મુંબઈ પહોંચી હતી. ત્યાં રહ્યા બાદ અમદાવાદ આવી હતી, જ્યાં થોડો સમય વિતાવી છેલ્લા કેટલાક દિવસથી અહીં મેઘપર કુંભારડીમાં આવી મજૂરી કામ કરીને રહેતી હતી. પોલીસે ત્રણેયનો ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી છે. ભુજના સ્મૃતિવનના કમ્પાઉન્ડમાં આગની ઘટના બની હતી. સ્મૃતિવનની પાછળના ભાગે આવેલ બાવળની જાળીમાં અચાનક આગ લાગી હતી. ભુજ ફાયર ફાઇટર વિભાગને સ્મૃતિવન કમ્પાઉન્ડની અંદર પાછળના ભાગમાં ઝાંખરામાં કોઈ કારણોસર આગ લાગી હોવાની જાણ કરાઈ હતી. જે આગની જાણ થતાં તાત્કાલિક ભુજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર બુઝાવવાની કામગીરી આરંભી હતી. આ ઘટનાથી સ્મૃતિવન સંકુલમાં કામ કરતા કર્મચારીઓ અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. ભારતીય સૈન્યનું શૌર્ય અને પરાક્રમ દેશવાસીઓ માટે ગૌરવ સમાન છે. સેનાના શૌર્યને બિરદાવવા ભચાઉ ખાતે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રાને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. ભચાઉ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ વિરાટ તિરંગા યાત્રા નીકળી હતી. ભારત માતાના જય ઘોષ અને વંદે માતરમના નારા સાથે શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. શહેરના અબાલ વૃદ્ધો હાથમાં તિરંગા સાથે ગૌરવભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં શહેરના વિવિધ સમાજના આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર હતા. ઓપરેશન સિંધુની જોરદાર સફળતા બાદ મુન્દ્રાના મુખ્ય માર્ગો પરથી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમના નારા તેમજ દેશભક્તિના ગીતોથી મુન્દ્રા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. આ તિરંગા યાત્રાનો શહેરના ખારવા ચોકથી પ્રારંભ થયો હતો, જે રામ મંદિર, ભાટિયા ચકલા, માંડવી ચોક, જવાહર ચોક, એસટી ચોકથી જેરામસર તળાવ નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચી હતી. આ પ્રસંગે સુધરાઈના પ્રમુખ રચનાબેન જોશી, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, યુવા શહેર ભાજપ પ્રમુખ કરણ મહેતા તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી દેશના સૈનિકોની શૂરવીરતા અને ઓપરેશન સિંધુની સફળતા અંગે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર પ્રાધાન્ય અપાયું છે. દેશના ગામડાઓ સમૃદ્ધ થશે તો જ વિકસિત ભારતની કલ્પના મૂર્તિમંત થશે. ગામડાઓની સમૃદ્ધિ માટે ગ્રામ્ય વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી વગેરે જેવી માળખાગત સુવિધાઓનો વિસ્તાર જરૂરી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં
રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં વિકાસ કામોની વડથંભી વણઝાર ચાલી રહી છે. કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં પણ લોક સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેવું અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ભુજ તાલુકાના જદુરા જંકશન ખાતે ટપકેશ્વરી જદુરા રોડ અને ચક્કારથી બંદરા રોડના રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું. 412 લાખના ખર્ચે ટપકેશ્વરીથી જદુરા રોડ અને 167 લાખના ખર્ચે ચક્કારથી બંદરા રોડનું રિસર્ફેસિંગનું કામ પૂર્ણ થતાં લોકોની સુવિધામાં વધારો થશે. આવનાર દિવસોમાં પણ આ વિસ્તારમાં લોક સુવિધા માટે જરૂરી કામો હાથ ધરવામાં આવશે તેવું વધુમાં જણાવ્યું હતું. જદુરા જંકશન ખાતે ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે રોડ રસ્તાના રિસર્ફેસિંગ કામના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરાવ્યું હતું. રમેશભાઈ સોમાભાઈ રબારીએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પધારેલા મહાનુભાવોનું સ્થાનિક ગ્રામજનો દ્વારા પ્રસંગોચિત શાલ વડે સન્માન કરાયું હતું. આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદબા વરસાણી, ભાજપના પ્રમુખ ભીમજીભાઈ જોદાણીએ કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કચ્છના ગ્રામીણ ક્ષેત્રોમાં થયેલા વિકાસ કામોના પગલે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા કચ્છવાસીઓની સુખાકારીમાં વધારો થયો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ગ્રામીણ વિસ્તારના લોકો માટે પાયાની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાથે જ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પાર્ટી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ સતત પ્રજાની વચ્ચે રહી વિકાસ માટે ખૂટતી કડીઓની પૂર્તતા માટે પ્રયત્નશીલ રહેશે તેવું ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.